નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ સહિત 5 તાલુકાના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને અધિકારીઓ સાંભળતા નથી ને લઈ પત્ર લખ્યા બાદ ડભોઈના ધારાસભ્યનું મહત્વનું નિવેદન આવ્યું સામે. નિવેદનમાં ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ કાર્યરત થયા છે, જે ખૂબ આનંદની વાત છે. ગત સંકલન સમિતિની બેઠકમાં ડભોઈ વિધાનસભાના કેટલાક પ્રશ્નો મુકાયા હતા, જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે અને આરએનબી વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પલાસવાડા રેલવે ક્રોસિંગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ફાટક બંને તરફ 7 મીટર પહોળી કરવા આદેશને પગલે કાર્યવાહી શરૂ થઈ હતી, જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસના કામો વિલંબમાં જતા હોવાને લઈને વડોદરામાં જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સાંભળતા નથી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા સંકલન સમિતિની બેઠકમાં તેમના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવ્યું હોય, જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ જાગૃત થયા હોવાનું નિવેદન આપ્યું છે. ડભોઈના પલાસવાડા ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યાને લઈ રાહદારીઓ પરેશાન થતા હતા, જેની રજૂઆત ધારાસભ્ય દ્વારા સંકલનની બેઠકમાં કરવામાં આવી હતી, જેનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી હોય અને જેનું કામ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત બાદ વિકાસના વિલંબમાં પડેલા કામો ઝડપી થવાના શરૂ થયા હોય તેવું નિવેદન આપ્યું છે. આ સાથે જ ડભોઈના ઐતિહાસિક તેંતલાવ, જેમાં પાણી ભરવાનું તેમજ તળાવનું બ્યુટિફિકેશનના પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિલંબમાં પડ્યો હતો. સાથે સાથે ડભોઈ નગરના હીરા ભાગોળ તેમજ ગોવિંદેશ્વર તળાવના બ્યુટિફિકેશન માટેની કામગીરી પણ ઝડપી ચાલુ થશે તે માટે પણ આશા વ્યક્ત કરી છે. આગામી સમયમાં વિલંબમાં પડેલા કામોમાં ઝડપ જોવા મળે તેમ જણાવ્યું હતું. સંકલનની બેઠક હતી. સંકલનની બેઠકમાં પલાસવાડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી. તે વખતે રેલવેના અધિકારી પણ હતા, આરએનબીના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે. અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે. બેઉ બાજુ 7.5 મીટરના રસ્તા, કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું. આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ. એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે. હું આ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈના હીરા ભાગોળની પણ મુલાકાત લેવામાં આવી હતી. એ પણ સંકલનની અંદર આપ દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગણભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે. એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે. એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે. એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગણભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે. ડભોઈના સિતરે તળાવની પણ બ્યુટિફિકેશનની હાલ કામગીરી ચાલી રહી છે. કેટલું કામ થયું છે? સિતરે તળાવની કામગીરી ચાલી રહી છે. 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે. એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક આવા જે પ્રશ્નો છે એને લઈને આપ કલેક્ટર દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી. જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવ્યો હતો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે તેને અનુલક્ષીને કરવામાં આવે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે.